કોઈ પણ નોર્મલ માણસ હોય ને તો સવારે ઉઠે, કામ પર જાય. સોરી, હું બગાસા ખાઈશ હમણાં, કેમ કે કાલે બપોરનો 3 વાગ્યાનો ઉઠ્યો છું અને લગભગ હમણાં ઓલમોસ્ટ 8 વાગ્યા છે. એસી ચાલુ કરવું જરૂરી છે, ગરમી લાગે છે. 15 વર્ષમાં તકલીફો, ઊંઘ, અહેસાસ એટલો બધો હદ રીતે ખતમ થઈ ગયો છે ને કે મારી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ છે. રાત્રે ઘુવડની જેમ જાગું અને સવારે પ્લીઝ આ વિડીયો માટે મને માફ કરી દેજો. સવારે 8-9 વાગે ને એટલે મારું ઓનલાઈન બિઝનેસ ચાલે છે વેડિંગ આલ્બમ રિલેટેડનું, એનું પોસ્ટિંગ કરી અને સૂઈ જઈશ. એ બપોરે 3-4 વાગે ઉઠીશ. તો આ 1લી તારીખનો મારા છેલ્લો લાસ્ટ વિડીયો છે. મારી દિનચર્યા આખી ઊંધી થઈ ગઈ છે બોસ. તમે ના જાણતા તો જાણી લો. કોઈ માણસને પૈસા મળે, કોઈ માણસને રૂપો મળે, કોઈ માણસને શરીર મળે, રૂપ મળે. મને બધું મળ્યું ને મળ્યું પાર્ટ ઓફ નથી, પણ મારી લાઈફસ્ટાઈલ જ ઊંધી થઈ ગઈ જસ્ટ બીકોઝ ઓફ મેડિકલ. સૂવું તો દવાખાનું દેખાય, ડાયાલિસિસના પેશન્ટો દેખાય. જે લોકો મરી ગયા છે ને, સોરી, જે લોકો મરી ગયા છે એમના ફેમિલીવાળા એમને યાદ નહીં કરતા હોય, પણ હું આજે બી મારા સપનાઓમાં એમને જોઉં છું. હાલાકી કોઈ ઇન્ટેન્શનલ સપનું નથી હોતું, બટ સમહાવ ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડમાં 70-80% દવાખાનું, 30% બીમારી તો 100% છે, પણ 30% જ સમજી લો. અમારા હાથોની આંગળીઓ બધી ન્યુરોપેથી થઈ રહી છે, સેન્સિટિવિટી જતી રહી છે, ડાયાબિટીસ, ઇન્સ્યુલિન લીધા પછી પણ 300 રહે છે. પગમાં સેન્સેશન નથી, ન્યુરોપેથી થઈ ગઈ છે. 2016થી અત્યારે 2025 થયો, હું ઘરની બહાર નથી નીકળ્યો. 2 કે 3 વાર નીકળ્યો હોય તો મને યાદ નથી. તમે વિચાર કરો, 8 વર્ષ એક રૂમમાં માણસ રહેલો છે, જે ટેકનો સેવી છે, જેને દુનિયાની બધી જ વસ્તુનું નોલેજ છે, જે લોકોની બધી વસ્તુઓ જુએ છે, જાણે છે. કેટલો મેન્ટલ સ્ટ્રેસને મેં કંટ્રોલ કર્યો હશે તમને ખબર છે ખરી? અને આજે બહુ ઘણો બધો ટાઈમ લીધા પછી આજે મને એવું લાગ્યું કે હવે મને મારી લાઈફને જો કદાચ કોઈની પાસે પહોંચાડવી હશે તો એનો એક જ જરિયો છે, તે યુટ્યુબ છે. ઘણું બધું છે બોસ, કહીશ, બધી રીતે કહીશ તમને. તમે ખાલી મારી સાથે જોડાયેલા રહો અને મને સપોર્ટ કરતા રહો બસ. કેમ કે તમારા જેવા લોકોએ જે મને આજે જે પરિસ્થિતિમાં જોવાની શરૂઆત કરી છે ને, એના 32 પરિસ્થિતિમાંથી હું આવેલો છું. તો હું તમારા પાસે કઈ જ વસ્તુ નથી માંગતો, ફક્ત લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો માંગુ છું. તો થેન્ક યુ વેરી મચ. આજનો વિડીયો રાતનો બધો પતી જશે. હવે એડિટિંગ કરીશ. ઓલમોસ્ટ આજે હું 3 વિડીયો તો અપલોડ કરીશ યુટ્યુબ પર. કેમ કે હવે કેવું છે, કહેવત છે ને, માંગ્યા વગર માં બી ખાવાનું નથી આપતી. અને ચોટી વાગે જમ તો વિદ્યા આવે ગમ. અને આપણે તો રહ્યા ગુજ્જુ માણસ, દરવાજાઓ ખટખટાઈને જ રાખશું. સોરી યાર, માફ કરી દેજો. હું ઇમોશનલ જ છું, હું ઇમોશનલ માણસ રહીશ. મને આવી રીતે જ પ્રેમ આપતા રહેજો જે અત્યાર સુધી આપ્યો છે તે.